રાજકોટના જિલ્લા પંચાયતથી મનપા કચેરી સુધી રેસ્ટોરન્ટ સંચાલકો દ્વારા આજે રેલી યોજાઈ હતી, જેમાં હાલ તંત્ર દ્વારા ચેકિંગ કરીને રેસ્ટોરન્ટ, હોટેલ, બેન્ક્વેટ હોલ વગેરે જગ્યાઓ પર ફાયર એનઓસી કે પછી બીયુ પરમિશન ન હોવાના કારણે તે જગ્યાને સીલ કરી દેવામાં આવી રહી છે। ત્યારે બીયુ પરમિશન અને ફાયર એનઓસીને લઈને કડક કાર્યવાહી કરવામાં આવતા સંચાલકો દ્વારા વિરોધ સાથે રેલી કાઢવામાં આવી હતી અને રેલીના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા।